સોના અને ચાંદીના ભાવમાં આજે પણ કડાકો। ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો થયો તો સોનાના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો। ચાંદીના ભાવમાં 2,48,000 અત્યારે ભાવ પહોંચી ચૂક્યા છે તો સોનાનો ભાવ 1,40,000 પર પહોંચ્યો। સોના ચાંદીનો ભાવ જેમાં આજે પણ કડાકો નોંધાયો છે। ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો તો સોનાના ભાવમાં પણ 1300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચાંદીનો ભાવ 2,48,000 પર પહોંચ્યો તો સોનાનો ભાવ 1,40,000 પર પહોંચી ચૂક્યો છે। તો ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર આજે કડાકો। ચાંદીના ભાવમાં 15,000 રૂપિયા જેટલો ફરી એકવાર ઘટાડો નોંધાયો તો સોનાના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો થયો છે। ચાંદીનો ભાવ અત્યારે 2,48,000 પર પહોંચ્યો છે તો સોનાનો ભાવ 1,40,000 પર પહોંચ્યો છે। આજે ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો થયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। શું લાગી રહ્યું છે, ક્યાં સુધી આ ઘટાડો સતત આપણને જોવા મળશે? બિલકુલ, છેલ્લા 3 દિવસથી ભારતીય કારોબારમાં જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આજના અગાઉના જે 2 દિવસ હતા તેમાં બી સોના અને ચાંદીમાં ભારે અફરાતફરી જોવા મળી હતી અને તેનું પાછળનું મૂળભૂત કારણ એક જ છે કે અમેરિકાની ફેડ રિઝર્વ છે તેના વડા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જેમની નિમણૂક કરી છે તેમની જે નીતિઓ છે તે પ્રાઇઝસ મેટલ વિરુદ્ધની છે। તો આ વાતને લઈ ઘણા બધા દેશોએ તાજેતરમાં સોના અને ચાંદીમાં હેવી ખરીદી કરી હતી તો તેઓ અત્યારે સોના અને ચાંદીમાં ઓફલોડિંગ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસ દરમિયાનના આંકડા એવું બતાવી રહ્યા છે કે ચાઇના અને રશિયા દ્વારા સોના અને ચાંદીમાં પુષ્કળ વેચવાલી કરવામાં આવી છે તો તેના ફળ સ્વરૂપે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનારા 2 થી 3 સપ્તાહ સુધી સોના અને ચાંદીમાં દબાણ જળવાઈ રહે તેવા પ્રબળ સંકેતો છે। નાના મોટા ઉછાળા આવે તો તે ટકાઉ સાબિત નહીં થાય। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો સતત 3 દિવસથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બજેટ બાદ સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે।